વાવ અને થરાદ પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ડીઝલની ભારે અછત સર્જાતા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આઈ કાર્ડ આધારિત ડીઝલ વિતરણની ઉગ્ર માંગ કરવામાં આવી છે। સરહદી વાવ અને થરાદ વિસ્તારમાં ખેતીના અગત્યના સમયે જ ડીઝલની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે હજારો ખેડૂતોનું ખેતીકામ અને સિંચાઈ વ્યવસ્થા તદ્દન ઠપ થઈ ગયા છે। ખેતી માટે અનિવાર્ય એવું ડીઝલ મેળવવા માટે જગતના તાતને કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જેને પગલે ખેડૂતોનો કિંમતી સમય અને મજૂરી બંને વેડફાઈ રહ્યા છે। પંથકમાં પ્રવર્તી રહેલી ઈંધણની આ કટોકટીનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક તત્વો દ્વારા બજારમાં ડીઝલનો બેફામ કાળાબજારી થતું હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે, જેનાથી સામાન્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે। આ તમામ સળગતા પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। કિસાન સંઘે ઉગ્ર માંગ કરી છે કે કાળાબજારી રોકવા માટે ખેડૂતોના જમીનના 8-12ના ઉતારા ચકાસીને તેમને ડીઝલ મેળવવા માટેના ખાસ આઈ કાર્ડ એટલે કે ઓળખપત્ર બનાવી આપવામાં આવે, જેથી સાચા ખેડૂતોને સરળતાથી ઈંધણ મળી રહે। બીજી તરફ આ મામલે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીએ પણ ત્વરિત પ્રતિક્રિયા આપી છે। તેમણે સ્થાનિક નાગરિકોને ઘરમાં ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવાનો તેમજ જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી દરેકને કાયદેસર રીતે ડીઝલ મળી રહેશે તેવી ખાતરી આપી છે। પુરવઠા અધિકારીએ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ ખાસ અપીલ કરી છે। એના માટે ત્યાં ખેડૂતોને પણ અમારે ડીઝલની ખૂબ જરૂર પડી રહી છે અને અમે સાહેબ પુરવઠા અધિકારી સાહેબ શ્રીને નમ્ર અરજ કરીને વિનંતી કરી છે કે ખેડૂત હેરાન ન થાય અને એ લોકોને થોડા એમ કે કોઈ કાર્ડ કે એવી વિકલ્પ વ્યવસ્થા થાય ને એના ઉપર કાર્ડમાં ડીઝલ મળે તો 40 કિલોમીટર પંપ દૂર પડતો હોય તો અમારે ટ્રેક્ટર લઈને જવું પડે, એના ઉપર ડીઝલ મળી રહે, ખેડૂત હેરાન ન થાય, સરકારને પણ એમાં હચવાઈ રહે એવી અમારી સરકાર શ્રીને ખૂબ રજૂઆત છે। અને અત્યારે ખેતીની સિઝન છે, વરસાદ ચોમાસું નજીક આવી ગયું છે, ખેડૂતોને ખેતીને ખેડવાની પણ સિઝન છે, એટલે અમે સરકાર સરને ખૂબ રિક્વેસ્ટ કરી પાછું કે એક ખેડૂતને 40 લીટર ડીઝલ મળે એટલે અમે કાફી થઈ ગયું છે, વધારે અમારે સંગ્રહ કરવો નથી। વાવ થરાદ જિલ્લામાં ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે। લોકો બિનજરૂરી સંગ્રહખોરી ન કરે એ બાબતે તંત્ર તરફથી અપીલ કરું છું। તમામ ઓઇલ કંપનીઓ જોડે મિટિંગ કરવામાં આવી છે અને તમામ પંપો ઉપર જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે, પણ લોકો પેનિક બાઇંગ કરે છે, એના લીધે અમુક પંપો ઉપર ઇસ્યુ આવી રહ્યા છે। પણ લોકો પોતાની જરૂર પૂરતું વાપરે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તો બધાને જથ્થો પૂરતો મળી રહે એમ છે। તો તંત્ર તરફથી પણ અમે અપીલ કરીએ છીએ કે પોતાની જરૂર પૂરતો જથ્થો વાપરે અને તમામ પંપો ઉપર જથ્થો સુનિશ્ચિત કરાઈ રહ્યો છે। સિઝનના સમયે સર્જાયેલી આ અછતને કારણે જો કિસાન સંઘની આઈ કાર્ડ જેવી વ્યવહારો માંગણીઓ સ્વીકારીને તંત્ર દ્વારા કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો સરહદી પંથકનો ખેડૂત વધુ દેવાદાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે।